લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના રાજુલા બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા બ્રહ્મ રાસોત્સવ માતાજી આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ગરબે રમવા જોડાયા હતા. માતાજી ગરબી આયોજન ઔદિત્ય બ્રહ્મ સમાજ વાડી ખાતે છેલ્લા 17 વર્ષથી બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા ભવ્ય રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાસ ગરબામાં જોડાયા હતા. તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજભાઈ પુરોહિત, રવુભાઈ ખુમાણ, વનરાજભાઈ વરુ તેમજ વીરભદ્રભાઈ ડાભિયા, બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ પ્રમુખ કે.એમ. જાની, વિજયભાઈ જોશી, પૂર્વ પ્રમુખ નગરપાલિકા રાજુલા ચિરાગ બી જોશી, હેમલભાઈ વસોયા, રાજેશભાઈ ઝાંખડા તેમજ ધર્મેન્દ્રભાઈ જોશી, સદસ્ય અર્ચનાબેન જોશી, ડોક્ટર રાજેન્દ્રભાઈ જાની આરતી બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખેલૈયાઓ ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજુલા બ્રહ્મ સમાજ પોલીસ પરિવાર તથા સ્ટાફમાં આરતીનો લાભ લીધો હતો. રાસોત્સવ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દુષ્યંત ભટ્ટ, જિજ્ઞેશભાઈ ઉપાધ્યાય, પરાગ જોશી, ભાર્ગવ વ્યાસ, કિરીટભાઈ પંડ્યા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નીરવભાઈ જાની કરી રહ્યા છે. આમંત્રિત શહેરના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજર રહી સન્માનિત કરવામાં આવ્યા છે. ચિરાગ બી જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે 300 જેટલા ઇનામો દર વર્ષે દાતાશ્રીઓની મદદથી આપવામાં આવે છે. શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે. કાળુશા કનુજિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. ચિરાગ જોશી, રાજુલા. બ્રહ્મ સમાજ સમસ્ત યુવા સંગઠન રાજુલા દ્વારા આયોજિત રાસોત્સવ મહોત્સવ રાજુલામાં ઉજવાઈ રહ્યો છે, ઔદિચ બ્રહ્મ સમાજની વાડી ખાતે. સાથે સાથે સમગ્ર રાજુલા શહેરમાં ખેલૈયાઓમાં, ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજુલાના જાંબાઝ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ રાસોત્સવમાં ભાગ લીધો હતો અને ગરબે પણ ઝૂમ્યા હતા. સાથે સાથે 300 જેટલી દીકરીઓ, બાળાઓને આયોજન કરવામાં આવે છે ઇનામ વિતરણનું, તેમજ શસ્ત્ર પૂજા પણ રાજુલા ખાતે ઔદિચ બ્રહ્મ સમાજની વાડી ખાતે કરવામાં આવે છે. પોલીસ પરિવાર, શહેરના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો, કર્મચારી મંડળ તમામ લોકો આમાં જોડાયા હતા અને ઉમંગભેર યુવા સંગઠન બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત રાસોત્સવનો ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી રહી છે. દરેક નગરપાલિકાના સદસ્યો, શહેરના આગેવાનો પણ ઉપસ્થિત રહેતા બાળકોમાં ઉમંગ, ઉલ્લાસ અને પ્રસાદી વિતરણ, આરતી, મહાઆરતીનું આયોજન પણ થાય છે. જય માતાજી.